શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની મહેસાણા કામથી ગઈ હોવાથી પિતાને બાળક સાથે જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવ્યો હતો, જેથી તેણે પહેલા બે બાળકોને ઉલટી ના થાય તેવી દવા આપી અને બાદમાં દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું હતું. સોડિયમ નાઇટ્રેટથી દીકરાની તબિયત લથડતા પિતા ગભરાઈ ગયા અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ભત્રીજાની તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર મળતા જ યોગેશ પત્નીને લઈને તરત શારદાબેન હોસ્પિટલે પહોંચ્યો. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. તે દરમિયાન ઓમની બહેનને જણાવ્યું કે પપ્પાએ દવા આપી અને ત્યારબાદ ઓમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. દવા આપ્યા બાદ પિતા જતો રહ્યો હતો, જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સામે આવ્યું કે કલ્પેશ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. સીએમ યોગી પણ તેમની સાથે હતા. મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા. તેમણે ભગવા રંગના કપડાં પહેર્યા હતા. મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સંગમ સ્નાન કર્યા બાદ પીએમએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી. મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી. સંગમમાં સ્નાન કર્યા બાદ મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. પીએમએ ગંગાને દૂધ અને સાડી અર્પણ કરી હતી. પીએમ મોદી ગંગાની પૂજા કર્યા બાદ પરત ફર્યા હતા. પીએમ મોદીએ આજે સવારે પ્રયાગરાજની મુલાકાત લીધી અને સીએમ યોગી સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે લોકો એકઠા થયા હતા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. ત્યાં ગેરકાયદે રહેતા 205 ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચશે. અમેરિકન એરફોર્સના આ વિમાનમાં 33 ગુજરાતીઓ આવી રહ્યા છે. તેઓ આવતીકાલ સુધીમાં અમદાવાદ પહોંચશે. ત્યારબાદ અમદાવાદ પોલીસ પણ એલર્ટ છે. જે 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત આવી રહ્યા છે તેઓ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ સહિતના નાગરિકો છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 205 ભારતીયોને અમેરિકન એરફોર્સના C-16 વિમાને મંગળવારે એન્ટોનિયો એરપોર્ટ પરથી ઉડાન ભરી છે, જે આજ બપોર સુધીમાં પંજાબના અમૃતસર પહોંચશે. સ્વીડનમાં એક વયસ્કોની એક શાળામાં થયેલા ગોળીબારમાં 10 લોકોના મોત થયા છે. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સ્થાનિક અખબાર સ્વીડિશ હેરાલ્ડ અનુસાર રાજધાની સ્ટોકહોમથી 200 કિમી પશ્ચિમમાં ઓરેબ્રો શહેરની સ્કૂલમાં બપોરે 1 વાગ્યે ગોળીબાર થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં હતા. સ્વીડિશ પોલીસે કહ્યું કે તેઓ મૃતકની ઓળખ કરી રહ્યા છે. હુમલાખોરોનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં તેમને નથી લાગતું કે આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી છે. ઘાયલોની સંખ્યા પણ વધી શકે છે. હાલમાં ખતરો ટળ્યો નથી, તેથી લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઘણા સ્થાનિક મીડિયા અહેવાલોમાં હુમલાખોર સિરિયન મૂળનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોરબીના મહેન્દ્રપરામાં રહેતા 38 વર્ષીય વસીમ ગુલામ હુસેન પુલુડિયાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માળિયા મિયાણા તાલુકાના વવાણિયા ગામના સીમમાં રોજડાનો શિકાર કરવા ગયેલા 3 મિત્ર વચ્ચે થયેલી બોલાચાલીએ ઘાતક સ્વરૂપ લીધું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વસીમ તેના 2 મિત્ર અસલમ અને જાવીદ સાથે શિકાર માટે ગયો હતો. અસલમે બાવળની જાળીમાં છુપાવેલી દેશી બનાવટની બંદૂક લોડ કરી શિકારની રાહ જોતા ત્રણેય મિત્રો વચ્ચે કોઈ કારણસર વિવાદ થયો, જે દરમિયાન જાવીદે અસલમની બંદૂકથી વસીમ પર ફાયરિંગ કરી દીધું. ગંભીર ઇજાઓને કારણે વસીમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પિતા ગુલામ હુસેન પેલુડિયાની ફરિયાદના આધારે પોલીસે અસલમ અને જાવીદની ધરપકડ કરી છે. ગુજરાતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવવાની 15 ફેબ્રુઆરીની અંતિમ તારીખ છે. તેમ છતાં રાજ્યમાં ફક્ત 10% પ્રી સ્કૂલોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. એક્સક્લુઝિવ માહિતી અનુસાર રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનાનો વધારો કરશે. 15 ફેબ્રુઆરી આસપાસ શિક્ષણ વિભાગ તેની જાહેરાત કરશે. જો કે સરકારે જે પોલિસી નક્કી કરી છે તેમાં હાલની તકે કોઈ ફેરફાર કરાય તેવી શક્યતા નથી. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. પરંતુ સરકાર દ્વારા પ્રી સ્કૂલના રજીસ્ટ્રેશન માટે જે શરતો મુકાઈ છે તેમાંથી કેટલીક શરતોનું પાલન કરવું સંચાલકો માટે શક્ય ન હોઈ વિરોધના સૂર વ્યક્ત થઈ રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા 16 કરોડના ખર્ચે લેસર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર રૂપિયા 16 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે. આ માટે સિવિલ અધિક્ષક દ્વારા પીઆઈયુ વિભાગ પાસે મળીને કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને કલેક્ટર દ્વારા જેટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે.
જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળનો પ્લાન પીઆઈયુ વિભાગ દ્વારા સરકારમાં રજૂ કર્યો છે, જેના ઉપર સરકારની મહોર લાગતા જ કામગીરી શરૂ થશે. તેમજ આ પ્રોજેક્ટ સાકાર થતાં સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓને અમદાવાદના ધક્કા નહીં થાય. અંદાજે 40 લાખથી વધારે લોકોને આ આધુનિક બર્ન્સ ને ક્રિટિકલ કેર સેન્ટરમાં રાષ્ટ્રીય સ્તરની સુવિધા મળશે. ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 પર ગંભીર અકસ્માત થયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ પણ તુરંત જ દોડી આવી હતી. રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોરડીકંપા ગામમાં ખેડૂતોએ ટામેટાના તળિયે બેઠેલા ભાવ સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ પોતાની મહેનતથી ઉગાડેલ ટામેટા પશુઓને ખવડાવીને રોષ વ્યક્ત કર્યો છે. 5 વીઘા જમીનમાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતોએ મોંઘા બિયારણ અને સારી માવજત પાછળ મોટું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં એક મણના 400 જેટલા સારા ભાવ મળતા હતા, પરંતુ છેલ્લા એક સપ્તાહથી ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. લગ્ન સિઝન દરમિયાન માંગ વધવા છતાં ટામેટાના ભાવ પ્રતિ કિલો ₹20થી ઘટીને માત્ર 2-3 થઈ ગયા છે. આ સમસ્યા માત્ર બોરડીકંપાના ખેડૂતો પૂરતી નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા તમામ ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નવસારી એસઓજી પોલીસે હાઈવે પર પેસેન્જરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગના 20 સક્રિય સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મોહસિન ખાન ઉર્ફે સલમાન હકીમ ખાન પઠાણ અને ઇમરાન ખાન ઉર્ફે ફોરમેન ઇબ્રાહીમ ખાન પઠાણ તરીકે થઈ છે. આ આરોપીઓ ઇકો કારમાં મુસાફર તરીકે બેસી અન્ય મુસાફરોની નજર ચૂકીને તેમની પાસેથી રોકડ રકમ અને કિંમતી સામાન ચોરી કરતા હતા. તાજેતરમાં તેમણે એક મુસાફર પાસેથી 18,000ની ચોરી કરી હતી, જેની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.